हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय स्वामीनारायण। स्वागत છે તમારો એક નવા બ્લોગમાં। આજે આપણે બ્લોગની શરૂઆત 11:30 વાગ્યાની થાય છે અને ઈ પણ બટેકા બફવાથી। તો અહીંયા આપણા બટેકા બફાઈ ગયા છે। આ બાજુ ભાતનું અંધાણ રાખી દીધું છે મેં। આજે છે 11 તો ચાલો અમે 11 ને જનરલ ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ। વિડિયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। આજે તો એક પછી એક ટિફિનનો ઓર્ડર આવે જાજો નથી આવતો તો ભૂલાઈ જવાય। એના કરતા અમે લખી લીધું કે ભાઈ આ ટિફિન આવી દેવાની છે, આ ટિફિનો ભૂલાઈ બી જવાય ક્યારેક ક્યારેક। તો એક દિવસ એવું થયું હતું મારી સાથે, બે ટિફિનો ભૂલી ગઈ હતી તો ફરીથી મારે રોટલી બનાવવી પડી હતી। તો આજે તો મેં અમારા ગુડીબેન આવ્યા એમને મેં કહી દીધું છે કે મને યાદ કરાવજો એટલે ટિફિનો ભૂલી ન જવાય, બરોબર? તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવ્યું તમારા સાથે શેર કરીશ। વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો અહીંયા આપણે સૂકી ભાજી બનાવવાની છે, તો એના માટે બટેકા બફાઈ ગયા છે, હું તમને બતાવું। તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું દાળ વઘારી રહી છું। જોઈ શકો છો તમે આજે 11 છે, પણ 11ના દિવસે મને બહુ મોડું થઈ ગયું છે તો ફટાફટ અહીંયા દાળ વઘારી રહી છું। આજે અમે અમારા ગુડીબેનને પણ બોલાવ્યા હતા। મેં કીધું ચાલો મને હેલ્પ કરવા માટે, નહીં તો મોડું થઈ જશે। ને બાજુમાં મારા બેનપણી છે એ પણ આવ્યા હતા। તો અહીંયા અત્યારે હું દાળ વઘારી રહી છું, જોઈ શકો છો તમે। તો ચાલો ફટાફટ હવે આપણે દાળનો વઘાર કરી લઈશું। તો અહીંયા મારે વઘાર થઈ ગયો છે। દાળ પણ આપણે બ્લેન્ડર કરીને રાખેલી હતી એ નાખી દીધી છે। અહીંયા મારે સૂકી ભાજી પણ બની ગઈ છે, નીચે ઉતારી લીધી છે આપણે। તો ચાલો હવે મારે આખા રીંગણનું શાક બનાવવાનું છે। એક અમારે કાકા છે, એમને આખા રીંગણનું શાક જોઈતું હતું તો અહીંયા અત્યારે હું આખા રીંગણનું શાક બનાવી રહી છું। અહીંયા વચ્ચે રાજુનો ફોન પણ આવી ગયો છે તો આપણે વાત કરી લીધી। હવે આપણે ફટાફટ શાકનો વઘાર કરી રહી છું। એમને બટેકા નહોતા ખાવા એટલા હાટું થઈને એમના માટે આપણે આખા રીંગણનું શાક બનાવેલું છે। તો અહીંયા આખા રીંગણનું શાક પણ સરસ મજાની ગ્રેવી પાકી રહી છે, જોઈ શકો છો તમે। તો ચાલો ફટાફટ આખા રીંગણનું આપણે શાક બનાવી દઈશું અને પછી આપણે બનાવવાની છે રોટલી। બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે અને આજે 11ના દિવસે અમને બહુ મોડું થઈ ગયું છે। 1:30 નહીં પણ 1 જ વાગી ગયા। તો ચાલો હું તમને બતાવું શું બનાવ્યું છે આપણે ફરાળમાં। તો જો અહીંયા ફરાળમાં આપણે અહીંયા સાંભારની ખીચડી બનાવેલી છે, સાથે અહીંયા સૂકી ભાજી છે, આખા રીંગણનું શાક બનાવેલું છે, ભાત છે, દાળ છે, તળેલા મરચા, સલાડ ને રોટલી। તો ફાઇનલી જનરલ અને 11નો ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે। હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું કેમ કે આજે અમને મોડું થઈ ગયું છે। તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ। તો ચાલો ફ્રેન્ડ્સ, બપોરના 2:30 વાગી ગયા છે ને અત્યારે મારે ઉટકવાના છે વાસણ। તો મારે ટિફિનનું કામ એટલું નથી હોતી, વાસણ, કચરા, પોતા, કપડાથી માંડીને બધું જ કામ કરવાનું હોય છે। તો બપોરના અહીંયા 2:30 થવા આવ્યા છે, 2:30માં 10 મિનિટ જ બાકી હતી। તો અત્યારે આપણે વાસણ ઉટકી રહ્યા છે, જોઈ શકો છો તમે। આજે તો ઢગલો વાસણ થઈ ગયા હતા કેમ કે ડબલ વસ્તુ બનાવવાની હોય ને એટલે વાસણ પણ ડબલ થતા હોય। તો અહીંયા જોઈ શકો છો તમે, અત્યારે હું વાસણ ઉટકી રહી છું। તો ચાલો ફટાફટ હવે વાસણ ઉટકી નાખશું આપણે અને પછી આપણે ટાપ સાફ કરી નાખશું ને પછી આપણે કરશું કચરા પોતા। તો ચાલો ફટાફટ વાસણ ઉટકી નાખશું। તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે બનાવી રહ્યા છે આખી રીંગણીનું શાક બનાવી રહ્યા છે, સાથે ખીચડી બનાવવાની છે અને મારી ઈચ્છા થોડી કેટલી કઢી પણ બનાવવાની થશે તો આપણે કઢી પણ બનાવશું। અને જો આખી રીંગણીમાં આપણે અહીંયા સિંગ ભજીયા લીધા છે 2 પેકેટ, પછી સેવ નાખેલી છે, સાથે અહીંયા થોડા માંડવીના દાણા હતા એ પણ મેં નાખેલા છે। અને અત્યારે વાગી ગયા છે 7 અને 2 ટિફિનોનો ઇમરજન્સીમાં ઓર્ડર આવી ગયો છે, એ દેવાનો છે 7:30। તમે વિચાર કરો, હજી તમે કાંઈ નથી કર્યું, બરોબર? ચાલો ફટાફટ કરીએ। તો ચાલો અહીંયા માંડવીનો દાણા ઉપર થઈ ગયો છે, અહીંયા આપણે રીંગણ અને રીંગણી પણ બફાઈ ગઈ છે, જોઈ શકો છો તમે। હવે એનો વઘાર કરી દઈશું। તો ચાલો, જગ્યાથી ઓછી થાય છે, શું કરવાનું, બહુ ઉતાવળ કરવી પડે કેમ કે આપણી પાસે વધારે ટાઈમ નથી, એમને હમણાં કરી દેવાનું છે ફટાફટ, એટલા હાટું થઈ, બરોબર? નમો કેરી નથી મૂકી જ આપણે ફ્રીજમાં, તમારે નવીને કેરી ફ્રીજમાં મૂકવાની કીધી પણ મૂકી નથી ફ્રીજમાં ફ્રીજમાં કેરી મૂકી દે નમો। કેરી મારે સ્ટોક પણ કરવાની હતી। આ એક બાજુ
તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે અહીંયા હું રોટલી બનાવી રહી છું. ઇમરજન્સીમાં મારે 2 ટિફિનોનો ઓર્ડર આવી ગયો હતો. તો એ બેનને દવાખાનામાં હતા. મને કે મને 2 ટિફિન પહેલાં કરી દેજો. તો મેં કીધું સારું. તો અમારે રોટલી બનાવવાની હજુ બાકી છે આપણે કારખાનાના ભાઈઓની, પણ એમના માટે પહેલાં હું અત્યારે રોટલી બનાવી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ એમના માટે રોટલી બનાવી દઈશું. અહીંયા રાજુ પણ કારખાનેથી આવી ગયા હતા, તો એ આપણે વાસણ એવું ગોઠવા દે છે, કેમ કે અત્યારે રમુબેન બહુ મોડા આવે છે, તો પછી બધું કામ નથી થતું. તો અત્યારે જોઈ શકો છો તમે, અહીંયા અત્યારે આપણે સરસ મજાનું ગ્રેવીવાળું આખા રીંગણ બટેકીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે, અને સાથે ખીચડી પણ. તો અત્યારે આપણી જે બેનનો ફોન આવ્યો તો એમના હાટું પહેલાં આપણે ટિફિન ભરી રહ્યા છે. એમને 2 ટિફિનોનો ઇમરજન્સીમાં આપણે ઓર્ડર આવી ગયો હતો, તો એ 2 ટિફિનો અત્યારે હું પેક કરી રહી છું. તો ચાલો ફટાફટ પેક કરી દઈશું. એ 2 ટિફિનો પેક કરી અને પછી આપણે બાંધવાનો છે લોટ. તો ફટાફટ આપણે લોટ પણ બાંધી દઈશું. તો અહીંયા અત્યારે લોટ મારે પૂરો થઈ ગયો હતો કેરબામાં. તો અત્યારે હું દહીણું કાલે દળાવીને આવેલું હતું એ અત્યારે નાખી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ દહીણું નાખી દઈશું અને પછી આપણે બાંધી દઈશું લોટ, ને પછી આપણે બનાવશું રોટલી, અને પછી કારખાનાનું ટિફિન ભરી દઈશું. તો લોટ નીચે ઢોળાઈ પણ ગયો હતો. તો અત્યારે હું સાફ કરી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો ફટાફટ સાફ કરીને બાંધી દઈએ હવે આપણે લોટ. તો અહીંયા હું લોટ ચારી રહી છું, જોઈ શકો છો તમે. તો ચાલો હવે લોટ ચારી બાંધી અને રોટલી બનાવી દઈશું. પછી આપણે કારખાનાના ભાઈઓને ટિફિન ભરીને આપી દઈશું, દુકાનના ભાઈઓને પણ ટિફિન ભરીને આપી દઈશું.